આજે આપણે મસાલાથી ભરપૂર અને ચણાના લોટવાળા મરચાં બનાવવાના છીએ। આ મરચાં જો બનાવી લઈએ તો શાકની પણ જરૂર નથી પડતી। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે। તેલને આપણે ગરમ થવા દઈએ। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી આખી મેથી એડ કરવાની, અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ, અડધી ચમચી જેટલું જીરું એડ કરી દેવાનું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દેવાની છે। હવે આ બધા મસાલાને 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। મેથીનો કલર થોડો બ્રાઉન જેવો ન થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે। હવે 3-4 લીલા મરચાં લઈ લેવાના છે। એને મેં આ રીતે ગોળ કટ કરી લીધા છે। તમે લાંબી ચિપ્સમાં પણ કટ કરી શકો છો। હવે મરચાંને આપણે 3 થી 4 મિનિટ માટે સાંતળી લેવાના છે। મરચાંને આપણે એકદમ સોફ્ટ પણ નથી થવા દેવાના અને કાચા પણ ન રહે એ રીતે સાંતળવાના છે। પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું। મેં અહીંયા અડધી ચમચી જેટલું એડ કર્યું છે। પછી 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। આ રીતે હળદરને આપણે તેલમાં સાંતળી લેવાની છે। હળદરને આ રીતે તેલમાં એડ કરવાથી તેનો કલર ખૂબ સરસ આવી જાય છે। મરચાંને આપણે સ્લો ફ્લેમ પર જ સાંતળવાના છે અને 3 થી 4 મિનિટ માટે સાંતળશો એટલે સતળાઈ જશે। પછી તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। ચણાનો લોટ કાચો જ એડ કરવાનો છે। લોટને પણ આપણે 2 થી 3 મિનિટ માટે સ્લો ફ્લેમ પર સાંતળી લેવાનો છે, જેથી લોટ કાચો ન રહે અને તેની સુગંધ પણ ખૂબ સરસ આવવા માંડશે। લોટ પણ થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જશે પછી તેમાં આપણે છેલ્લે 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ। તમારે આમચૂર પાવડર એડ ન કરવો હોય તો તમે લીંબુ અને થોડી ખાંડ એડ કરી શકો છો। આમચૂર પાવડરથી સરસ ખાટો મીઠો ટેસ્ટ આવી જાય છે। હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ। તો મરચાં આપણા તૈયાર થઈ ગયા છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। આ રીતે તમે મરચાં બનાવશો એટલે શાકની પણ જરૂર નહીં પડે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો મરચાં આપણા લોટવાળા અને મસાલાથી ભરપૂર એવા તૈયાર થઈ ગયા છે। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।